આગામી 7 જુલાઈ 2024ના રોજ ભાવનગર શહેરમાં 39મી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળનાર છે। સમગ્ર રથયાત્રાનો રૂટ 17.5 કિલોમીટર જેટલો છે। બંદોબસ્તની વિગતની જો વાત કરીએ તો સમગ્ર બંદોબસ્તમાં 12 ડેપ્યુટી એસપી રેન્કના અધિકારી, 41 પોલીસ ઇન્સ્પેક્ટર, 112 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 1875 પોલીસના કર્મચારી, 1516 હોમગાર્ડ જીઆરડીના જવાનો, એસઆરપીની 5 કંપની અને આરએએફની 1 કંપની બંદોબસ્તમાં તૈનાત થનાર છે। બંદોબસ્તની શરૂઆત ગઈકાલે તારીખ 4 જુલાઈ 2024ના રોજ થઈ ગયેલી છે। આની સાથે સાથે સમગ્ર રૂટમાં 12 જગ્યાએ વોચ ટાવર, 66 જગ્યાએ ધાબા પોઈન્ટ, 85 જેટલા બાયનોક્યુલર કેમેરાથી સમગ્ર રથયાત્રાનું સુપરવિઝન રાખવામાં આવનાર છે। તેમજ વોકી ટોકી 277 તથા પોલીસ અધિકારી કર્મચારી સાથેના બોડી વોર્ન કેમેરા 135નો સમાવેશ થનાર છે। બંદોબસ્તના રૂટ ઉપર 5 અલગ અલગ જગ્યાએ ક્યુઆરટીની ટીમ તૈનાત રહેશે તથા ટોટલ 7 સેક્ટરમાં જે બંદોબસ્ત રાખવામાં આવેલો છે એમાં 10 મોબાઈલ વાન રથયાત્રામાં 10 ટ્રકની વચ્ચે એક એ મુજબ બંદોબસ્ત રાખવામાં આવેલો છે। 27 ગામા મોબાઈલ સેક્ટરના અંદરના ભાગમાં રાખવામાં આવી અને બંદોબસ્તનું આયોજન કરેલ છે। સમગ્ર રૂટ ઉપર 107 જેટલા ફિક્સ પોઈન્ટનો બંદોબસ્ત લગાવવામાં આવેલો છે। છેલ્લા 20 દિવસથી ભાવનગર શહેર પોલીસ રથયાત્રાના રૂટનું અલગ અલગ સમયે નિરીક્ષણ કરી રોડ ઉપર આવનારા ભયજનક મકાન હોય, કોઈ ઝાડ હોય કે કોઈ ગટરના ઢાંકણા તૂટી ગયેલા હોય અથવા તૂટવાની શક્યતા હોય એ રીતે લગાવેલા હોય તો એનું મોનિટરિંગ કરી રહી છે। જિલ્લા વહીવટી તંત્રની જ્યાં પણ જરૂર પડી ત્યાં પોલીસને કાયમ માટે એમનો સહયોગ મળી રહ્યો છે। આમ છેલ્લા 20 દિવસની તૈયારીના ભાગરૂપે આવનારી જગન્નાથજીની 39મી રથયાત્રા કોઈ પણ વિઘ્ન વગર પૂર્ણ થાય એ દિશામાં ભાવનગર જિલ્લા પોલીસની સંપૂર્ણ તૈયારી છે। વધુમાં સમગ્ર રૂટ ઉપર 20 પીટીઝેડ કેમેરા અને 96 સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે, જેનું મોનિટરિંગ ભાવનગર જિલ્લા કંટ્રોલ રૂમ અને નેત્રમ ખાતેથી કરવામાં આવનાર છે। રૂટ ઉપરના મકાનો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, પાર્ટી પ્લોટ વગેરેનું છેલ્લા 4 દિવસથી ડ્રોન મારફતે એરિયલ સર્વેલન્સ રાખવામાં આવી રહ્યું છે। રથયાત્રાના દિવસે કુલ 5 ડ્રોન મારફતે એરિયલ સર્વેલન્સ રાખવામાં આવશે અને 24 જેટલા ખાનગી વિડીયોગ્રાફર ભાડે રાખી સમગ્ર રથયાત્રાનું વિડીયો શૂટ થાય એ મુજબનું આયોજન કરવામાં આવેલું છે।